નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 7 ગુજરાતીની સ્વાધ્યાય પોથી પાઠ 21 મોતીમાળા. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. પ્રશ્ન 1. આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, ગત અવસર આવે નહીં પંક્તિ શું કહેવા માગે છે? જવાબ છે બ. જે સમય જતો રહ્યો તે ફરીથી નથી આવતો. પ્રશ્ન 2. સુખ મળે ત્યારે કવિ શું કહે છે? જવાબ છે ક. બધાનો વિચાર આવે. પ્રશ્ન 3. ભીડ વખતે કયું ધન કામમાં આવતું નથી? જવાબ બ. બીજાની પાસે રહેલું. પ્રશ્ન 4. સહસા કામ કરનારને શું લાગુ પડતું નથી? જવાબ બ. દિલના સમજદાર હોય છે. માનવીએ જિંદગીની ઊંચાઈ પર જવા શું કરવું જોઈએ? જવાબ અ. ઊંચા લક્ષ્ય સાથે વિચારવું જોઈએ. પ્રશ્ન 2. સાચા વાક્ય સામે ખરાની અને ખોટા વાક્ય સામે ખોટાની નિશાની કરો. તેમાં 1. મિત્ર ઢાલ સરીખો શોધવો જોઈએ તો સાચું વિધાન છે. તમામ શક્તિથી વિચારીને કામ ન કરવું જોઈએ તો આ વાક્ય ખોટું છે. 3. અચાનક કામ કરનાર ડાયો હોય છે. ખોટું. અચાનક કામ કરનાર ડાયો ન હોય. પ્રશ્ન 4 છે. માણસ કેવું જીવ્યો તેની ખબર તેની ગેરહાજરીમાં પડે છે તો સાચું. 5. વચન નિભાવવા બલીએ પાતાળમાં પ્રવેશ કર્યો હતો તો સાચું છે. હવે પ્રશ્ન 3. શબ્દના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. પ્રસંગ એટલે અવસર તો વાક્ય છે આજે મારા મિત્રના લગ્નનો પ્રસંગ છે. લંકા એટલે રાવણનું રાજ્ય તો એનું વાક્ય છે રાવણની લંકા સોનાની હતી. સૌ એટલે બધા અથવા દરેક તો ઉત્તરાયણ સૌને ગમે છે. 4. શુરા એટલે બહાદુર એનું વાક્ય છે શુરા સિપાઈઓ દેશની રક્ષા કરે છે. 5. લક્ષ્ય એટલે ધ્યેય તો વાક્ય છે સખત મહેનત કરીને તમે ધારેલું લક્ષ્ય મેળવી શકો છો. પ્રશ્ન 4. આપેલ કાવ્યને આધારે પ્રશ્નોના ઉત્તર લખો. તો મિત્રો અહીં પ્રહલાદ પારેખનું એક સુંદર મજાનું કાવ્ય છે આપણે ભરોસે આપણે હાલીએ હો ભેરું મારા. તો હવે તેના પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન છે સાગરની વચ્ચે કેવી રીતે જવાનું કવિ કહે છે? જવાબ કવિ આપણને જાત પર ભરોસો રાખીને અને આત્મવિશ્વાસથી સાગરની વચ્ચે જવાનું કહે છે. બીજું, આપણે કોના ભરોસે જીવવું જોઈએ? તો આપણે પોતાની મહેનત અને શક્તિના ભરોસે જીવવું જોઈએ. પ્રશ્ન 3. સંસારરૂપી સાગરમાંથી આપણને કોણ ઉગારશે? જવાબ આપણને પોતાની મહેનત, સાહસ અને સંકલ્પ ઉગારશે. 4. બળ શબ્દનો વિરુદ્ધાર્થી અર્થ શોધી વાક્ય પ્રયોગ કરો. તો બળ શબ્દનો વિરોધી શબ્દ નિર્બળ અથવા દુર્બળ. વાક્ય છે સખત તાવ આવવાથી તે દુર્બળ થઈ ગયો. 5. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. તો બાહુ એટલે હાથ, હસ્ત, કર વગેરે. કરવૈયો એટલે નાવિક પણ અહીં એનો અર્થ ઈશ્વર પણ થાય છે. પ્રશ્ન 5. વિચાર વિસ્તાર કરો. તેમાં 1. સિદ્ધિ તેને જય વરે છે પરસેવે નહાય. તો મિત્રો આ પંક્તિમાં પરિશ્રમનો મહિમા વર્ણવ્યો છે. જે સખત પરિશ્રમ કરે છે તેને સફળતા અવશ્ય મળે છે. પછી તે ખેડૂત હોય, વેપારી હોય કે વિદ્યાર્થી હોય. તેથી જ કહ્યું છે કે પરિશ્રમ એ પારસમણી છે. જંગલનો રાજા સિંહ છે તો પણ તેને શિકાર કરવા માટે પરિશ્રમ કરવો પડે છે. વારંવાર નીચે પડતો કરોળિયો અંતે સફળ થાય છે. તો આમ પરિશ્રમ કરનાર સફળતા મેળવે છે. હવે તેમાં બીજું છે તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો. ખારા જળનો દરિયો ભર્યો મીઠા જળનો લોટો. તો આ પંક્તિમાં કવિ કહે છે કે કોઈ પણ વ્યક્તિ પોતાના કદથી કે તેની સંપત્તિથી નાનો કે મોટો ગણાતો નથી, પણ પોતાની ઉપયોગિતાને આધારે સૌ સમાન છે. દરિયો વિશાળ છે પણ તેનું પાણી ખારું હોવાથી ઉપયોગમાં લઈ શકાતું નથી, પણ જ્યારે તરસ લાગે છે ત્યારે આપણને એક લોટા મીઠા પાણીની કિંમત સમજાય છે. તો આમ દરેક સમાન છે. પ્રશ્ન 6. માનવી શું ઝંખે છે? માનવી પોતે મુક્તિ ઝંખે છે. 2. શામળ પહાણીઓ કોને અને કેમ કહે છે? જે વગર વિચાર્યે કાર્ય કરે છે તેને શામળ પહાણીઓ કહે છે. 3. વચન નિભાવવા શ્રીરામે શું કર્યું?
તો વચન નિભાવવા શ્રીરામે વિભીષણને રાજ્ય પરત આપ્યું. 4. મિત્રને ઢાલ સાથે કેમ સરખાવવામાં આવ્યો છે? કારણ કે જ્યારે મુશ્કેલી આવે ત્યારે ઢાલ દુશ્મનોથી રક્ષણ કરે છે, તેમ સાચો મિત્ર મુશ્કેલીમાં આપણી રક્ષા કરે છે. 5. પોતાની શક્તિ વગર બીજાની સરખામણીએ કામ કરવાથી શું હાલત થાય છે? તો બીજાની સરખામણીએ કામ કરવાથી વ્યક્તિ નિષ્ફળ થાય છે, હાસ્યપાત્ર બને છે અને આગળ વધવા માટે અસમર્થ બને છે. પ્રશ્ન 7. યોગ્ય પ્રાસ મળતો શબ્દ પહેલાં તો કોષમાંથી શોધીને લખો અને એક શબ્દ તમારે જાતે બનાવવાનો છે. તો આપણે અહીંયા બનાવેલા છે, તમે જાતે પણ બનાવી શકો છો. ખાસ ધ્યાન રાખવાનું છે કે સમાનાર્થી શબ્દ નથી લખવાના, પણ પ્રાસ મળતા શબ્દ લખવાના છે. ચાલો લખી લો. પછી આપણે હવે જોઈએ પ્રશ્ન 8. આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. તો શક્તિ એનો વિરોધી શબ્દ અશક્તિ. વાક્ય છે ભૂખ્યા રહેવાથી શરીરમાં અશક્તિ આવે છે. બીજું પાતાળ તો આકાશ. વાક્ય છે આકાશમાં પક્ષીઓ ઉડે છે. સત્ય તો અસત્ય. વાક્ય છે ક્યારેય અસત્ય ન બોલવું જોઈએ. ચોથું મુક્તિ તો બંધન. એનું વાક્ય છે આખલો ઊભો થવા ગયો પણ તેના પગે બંધન હતું. 5. સુખ તો દુઃખ. વાક્ય છે સાચા મિત્ર દુઃખમાં સાથ છોડતા નથી. પ્રશ્ન 9. આપેલા મુદ્દા પરથી વાર્તા લેખન કરો. તો મિત્રો અહીં કેટલાક મુદ્દા આપેલા છે અને એના ઉપરથી તમારે વાર્તા બનાવવાની છે. તો આ આપણે વાર્તા નાનપણથી ઘણી વખત સાંભળી છે. મેં અહીં ટૂંકમાં બનાવી છે. તમે જાતે પણ બનાવી શકો છો અને લખી શકો છો. તો સરસ મજાની વાર્તા છે તે તમે લખી લેજો. હવે પ્રશ્ન 10. વાલી શિક્ષક કે મિત્રોની મદદથી હાઈકુ, મુક્તક, ચોપાઈ કે દોહો શોધીને લખો. તો તમારે કોઈ પણ એક વસ્તુ લખવાની છે. મેં અહીં આપણે દોહો લખેલ છે કે વિપત પડે ન વલખીએ, વલખે વિપત ન જાય. વિપત પડે ન વલખીએ, વલખે વિપત ન જાય. વિપતે ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપતને ખાય. અહીં સ્વાધ્યાય પોથીના 1 થી 10 પ્રશ્ન પૂરા થાય છે. આશા રાખું છું કે તમને ગમ્યા છે અને ઉતાવળથી બનાવેલ છે. કોઈ ભૂલ હોય તો સુધારી લેવી. આભાર. જય હિન્દ, જય શ્રી રામ.